જનાના હોસ્પિટલમાં રાજકોટની અંતર્ગત સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આમાં ગોંડલથી એક 3 માસનું બાળક 19મી તારીખે ત્યાં દાખલ થઈ હતું અને જ્યારે દાખલ થયું ત્યારે ડૉક્ટરની કહેવા મુજબ જ્યાં સુધી મારી વાત થઈ છે આનું ઝાડા ઉલટી એટલે જે આપનું ડાયરિયા વોમિટિંગ અને ડાયરિયા વોમિટિંગનું કારણે જે સિવિયર ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની માત્રા બહુ ઓછી થઈ ગયા હોય આ કમ્પ્લેન હતું। સાથે સાથે એવું પણ કમ્પ્લેન હતું જેને અંગ્રેજીમાં કન્વલ્સન્સ કહીએ એટલે આંચકી આવતું હતું। ત્યારે આની દાખલ કરવામાં આવ્યું અને દાખલ કરવા પછી આપના જે પેડિયાટ્રિક્સ વિભાગ છે આમાં એમ્સ જે દિલ્હી છે આમાં જેવી રીતે પ્રોટોકોલ ફોલો થાય છે એવી રીતે પ્રોટોકોલ આપણે અહીંયા સારવારનો કરીએ છીએ। એટલે આ પછી સારવાર ચાલુ કરાયું। આમાં શ્વાસ લેવામાં પણ તકલીફ હતું અને એવું પણ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે આ પહેલાં બહારથી બતાવ્યું હતું અને પછી ત્યારે જેનું જે માતાનું દૂધ પણ નહીં લેતા હતા એટલે જેનું કહેવાય બ્રેસ્ટ ફીડિંગ નહીં હતું એટલે ઓલરેડી આમાં જે પ્રતિરોધક ક્ષમતા હોય શરીરનું ઇમ્યુનિટી કહેવાય આ ઓલરેડી ઓછી હતું। ત્યારે શ્વાસ લેવા તકલીફનું કારણે જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું અને વેન્ટિલેટરની સાથે સાથે જે હાયર એન્ટીબાયોટિક છે આ પણ આપવામાં આવ્યું। સારવાર ચાલુ હતું પણ 36 to 38 hours સુધી અહીંયા દાખલ હતું પણ આનું બધું સારવાર કરવા છતાં અનફોર્ચ્યુનેટલી આનું ડેથ થયું છે। એટલે મારા ધ્યાનમાં આ વાત આવ્યું છે અને આ ધ્યાન ઉપર અત્યારે જે છે હું HODને પણ અહીંયા બોલાવ્યું છે અને નર્સિંગ ઇન્ચાર્જને પણ બોલાવ્યું છે અને રાઇટિંગમાં પણ ખુલાસા પૂછવામાં આવ્યું છે અને ખુલાસામાં મને શું આવે છે આ મારે જોવાનું છે અને પછી આ ઉપર જે નિયમ પ્રમાણે છે કદાચ બેદરકારી જે નર્સિંગ સ્ટાફનું હોય ડૉક્ટરનું હોય તો પેરામેડિકલનું સ્ટાફ હોય તો કાયદેસર આ ઉપર મારે પગલાં લેવાનું છે। હું હમણાં કીધું કે અત્યારે HODને પર્સનલી પણ બોલાવ્યું છે મારે રૂબરૂ પણ વાત કરવાનું છે કે શું પરિસ્થિતિ થયું હતું કેમ એવી રીતે થયું છે જેવી રીતે મીડિયામાં આવી રહ્યા છે અને જે મા બાપનું જે અત્યારે આક્ષેપ છે પણ કદાચ આથી મારી એવું લાગે કે આ જે ખુલાસો છે આ સંપૂર્ણ નથી તો આ માટે એક તપાસ કમિટી પણ નિમણૂક કરવાની છે। 100% હું હમણાં કીધું કે જે કાયદેસર આ ઉપર જેવી રીતે જે પણ ઇન્વોલ્વ થશે એવું લાગશે કે કોઈની બેદરકારી છે તો આ ઉપર 100% એક્શન લેવામાં આવશે। લાઈક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।